ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે ભેભા હરમડિયાના કરોડોના શૈક્ષણિક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જી હા, ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર છે। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાની એક દિવસીય જિલ્લાની મુલાકાત દરમિયાન ઉના તાલુકાના ભેભામાં પ્રાથમિક શાળાના ₹1 કરોડના વિકાસ કામો હાથ ધરાયા છે। ભેભા ગામે સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત અંદાજે ₹1 કરોડના ખર્ચે પ્રાથમિક શાળામાં કરાયેલા નવીનીકરણ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં સમારકામ કરાયેલા વર્ગખંડો, મિડ ડે મીલ રસોડું, વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોક સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે। વોઇસ ઓફ ઉના, હુસેન બાદરકા। ઓકે સર, આજરોજ ઉના પ્રવાસે છો, શા કારણે છો અને શું છે કાર્યક્રમો? આજરોજ કોડીનાર વિધાનસભાના જે 3 તાલુકા છે, કોડીનાર, ઉના અને ગીરગઢડા, આ ત્રણેય તાલુકાના જે કોડીનાર વિધાનસભામાં જે સમાવેશ ગામો છે એ ગામોના અલગ અલગ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં માનની પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી, માનની ધારાસભ્ય શ્રી કેસી રાઠોડ, પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને શિક્ષણ વિભાગના વાત કરીએ તો કોડીનાર તાલુકાના સરખડી ગામમાં 6.25 કરોડના ખર્ચે 6.5 કિલોમીટર લાંબો જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સરખડીથી બાવાના પીપળવા સુધીનો એક રસ્તોનું આજે ખાતમુહૂર્ત કર્યું। તેની સાથે સાથે મારા સ્વર્ગીય દાદા એ પોતે ગાયકવાડના ટ્યુટર હતા અને એના નામે અમારું જે જૂનું ઘર હતું એને પુસ્તકાલયમાં પરિવર્તન કરી અને માયાભાઈ માસ્તર પુસ્તકાલયનું પણ ઉદ્ઘાટન કર્યું। ત્યારબાદ કોડીનાર તાલુકાના વેલણ ગામે પણ જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે હતી એનું નવીન બિલ્ડિંગનું જે ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને જેમાં સમગ્ર શિક્ષા અંતર્ગત ફાળવવામાં આવ્યા છે। આજે ઉના તાલુકાના આ ભેભા ગામે પણ જે સરસ મજાનું ભેભા પ્રાથમિક શાળા છે એના 4 નવીનીકરણ રૂમો અને અન્ય ભૌતિક સુવિધાઓનું જે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 1 કરોડના ખર્ચે જે બજેટ મંજૂર થયું ત્યારે એનું પણ લોકાર્પણ કર્યું અને હવે પછી ગીરગઢડા તાલુકાના હરમડિયામાં પણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું જે નવીન બિલ્ડિંગ છે જે 3.25 કરોડના ખર્ચે બંધાયું છે એનું પણ લોકાર્પણનો કાર્યક્રમ માટે ધન્યવાદ।